સંપૂર્ણ વ્યક્તિત્વમાં પરિવર્તન આવતું હતું. આજે એ બાળક એક્ઝામ ઓરિએન્ટેડ છે, એટલે એને માત્ર માર્ક્સ માટે મહેનત કરવી છે. રાઈટ રાઈટ, દેટ્સ ધ મેઇન ડિફરન્સ. જી જી જી. અચ્છા સર, છેલ્લા કેટલાય સમયથી એજ્યુકેશન ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે જીવનશૈલીને પ્રભાવિત કરવાને બદલે જીવન નિર્વાહનું સાધન બની ગયું એટલે એ શિક્ષણ. એક પ્રખ્યાત સાહિત્યકાર સાઈરામ દવે એમના વક્તવ્યમાં એવું કહેતા હતા, મેં સાંભળ્યું કે એમના સમય એક એવા વ્યક્તિ છે કે જેમણે શિક્ષિત આજથી આપની સમક્ષ આવી રહ્યો છું રેડિયો સાબરમતી 89.6 ઉપર. આપણે બીજું ખોટી દેખાદેખીથી સંતાનને દૂર રાખવા માટેનું પ્રશિક્ષણ માત્ર મા બાપ આપી શકે. અત્યારે દેખાદેખી બહુ ચાલે છે. પેરેન્ટ્સ ટીચર્સ આગળ રજૂ કરો, પછી બાળકની